કે ઘાસના ત્રણા અડધા મોઢામાં બહાર લટકે છે અને કાન ઉપર ચડાવીને ભગવાનની વેણુ સાંભળે છે. ત્યાર પછી ભગવાન સુખદેવજી મહારાજે કાત્યાયની વ્રત જે સ્ત્રીઓએ કર્યું એની કથા બતાવી. ભગવાનને પતિ તરીકે મેળવવા માટે થઈને સ્ત્રીઓ કાત્યાયની વ્રત કરે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતં દેવી પતિં મે કુરુતે અને બધા નમઃ. નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ. હે માં, હે મહામાયા, હે મહાયોગિન્યધીશ્વરી, અમે તમારા ચરણ કમળની પ્રાર્થના કરીએ છીએ, અમે તમારા ચરણમાં નમન કરીએ છીએ, નત મસ્તક પ્રણામ કરીએ છીએ અને તમારી પાસે એક જ વસ્તુ માગીએ છીએ કે નંદ બાવાનો જે છૈયો કનૈયો છે એ અમારો પતિ બને. પણ ભગવાન આપણને પત્ની તરીકે ત્યારે જ સ્વીકારે જ્યારે આપણને પ્રભુની લગની લાગી જાય, પ્રભુમાં આપણો જીવ ચોંટી જાય, સતત તમે પરમાત્મા મય રહેતા